હેલો ફ્રેન્ડ્સ, હાર્દિક સ્વાગત છે તમારા બધાનું। તો સૌની એવી ઈચ્છા હોય છે કે પોતાના વાળ એકદમ લાંબા, કાળા, ઘટ અને મજબૂત બને। તો ચાલો તેવા લાંબા, કાળા, ઘટ અને મજબૂત બનાવવા માટે આપણે ઘરે જ તેલ બનાવીએ। તો તેલ બનાવવા માટે સૌપ્રથમ અહીંયા મેં ગેસ ઉપર એક પેન રાખી દીધું છે અને હવે તેની અંદર તેલ એડ કરવાનું છે। તો અત્યારે મેં 1 લીટર તેની અંદર કોકોનટ ઓઇલ એડ કર્યું છે। તો કોકોનટ ઓઇલ હેર માટે એકદમ બેસ્ટ ગણાય છે। હવે તેની અંદર આપણે બધી વસ્તુ એડ કરી તેને હેલ્ધી બનાવીશું। તેલ એડ થઈ ગયું છે। તેલ એડ થઈ જાય એટલે આપણે હવે તેલને થોડુંક હતપ થવા દઈશું, બહુ વધારે ગરમ નહીં। ત્યારબાદ તેની અંદર 2 થી 3 ચમચી જેટલા મેથીના દાણા એડ કરીશું, જેનાથી વાળ ઘટ અને લાંબા થાય છે અને સફેદ વાળની સમસ્યાને તે અટકાવે છે। ત્યાર પછી 2 થી 3 ચમચી કલોંજી એડ કરીશું। તો કલોંજી વાળને વધારે છે અને તેની અંદર લિનોલેઇક એસિડ હોય છે જે હેરફોલને ઓછો કરે છે। ત્યાર પછી અહીંયા મેં 2 થી 3 ચમચી આમળાનો પાવડર લીધો છે। તમારી પાસે જો આખા આમળા હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો। આમળાની અંદર કેલ્શિયમ, ફાઇબર, મેગ્નેશિયમ, આયરન અને વિટામિન સી હોવાથી વાળના સ્વાસ્થ્યમાં સુધારો લાવે છે। ત્યાર પછી તેની અંદર મેં 2 થી 3 ચમચી ભૃંગરાજ એડ કર્યું છે, જેનાથી વાળ મજબૂત બને છે અને લાંબા થાય છે અને ડેન્ડ્રફ ઓછો થાય છે। ત્યાર પછી 2 થી 3 ચમચી મેં હિનાનો પાવડર એડ કર્યો છે, જે વાળને મજબૂત બનાવે છે અને તેનાથી ડેન્ડ્રફ પણ ઓછો થાય છે। મેં જે ભૃંગરાજ અને હિનાનો પાવડર લીધો છે, તમે તેની જગ્યાએ તમારી પાસે જો લીવ્સ હોય તો તમે લીવ્સનો ઉપયોગ કરીને પણ આ તેલ બનાવી શકો છો। ત્યાર પછી અહીંયા મેં 1 મુઠ્ઠી કરી લીવ્સ લીધા છે, જેની અંદર એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ હોય છે, જે વાળને એકદમ હેલ્ધી રાખે છે। ત્યાર પછી અહીંયા મેં 1 મુઠ્ઠી હિબિસ્કસ લીવ્સ લીધા છે, તેની અંદર ફ્લેવોનાઇડ્સ અને એમિનો એસિડ હોય છે, જે વાળના ગ્રોથને વધારે છે। ત્યાર પછી અહીંયા મેં 1 મુઠ્ઠી કડવા લીમડાના પાન લીધા છે। તો આ રીતે કડવા લીમડાના પાન એડ કરવાથી ડેન્ડ્રફ દૂર થાય છે, વાળ ઓછા ઉતરે છે, લાંબા પણ થાય છે અને તે સફેદ થતાં પણ અટકાવે છે। બરાબર મિક્સ કરી લેવાનું છે। આપણે તેલ બનાવતી વખતે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે, બહુ હાઈ ફ્લેમ ઉપર તેલને એકદમ ગરમ નથી કરવાનું। ત્યાર પછી અહીંયા મેં અડધીથી પોણી વાટકી એલોવેરાને ક્રશ કરી અને પછી એડ કર્યું છે। તો આ રીતે અંદર થોડુંક એલોવેરા એડ કરવાથી તે વાળને એકદમ શાઇની બનાવે છે, તેનાથી વાળ મજબૂત થાય છે, લાંબા થાય છે અને હેલ્ધી પણ થાય છે। હવે આપણે તેલને લો ફ્લેમ ઉપર જ થવા દેવાનું છે। ત્યારબાદ આપણે વચ્ચે વચ્ચે આવી રીતે હલાવતા પણ રહેવાનું છે। તમે જો ડુંગળી ખાતા હોય તો તમે આ તેલની અંદર ડુંગળી એડ કરીને પણ બનાવી શકો છો અને તમારી પાસે જો હિબિસ્કસ ફ્લાવર હોય તો તમે તેનો પણ ઉપયોગ કરીને આ તેલ બનાવી શકો છો, તેનાથી પણ વાળ હેલ્ધી થાય છે। તો એ તમે જોઈ શકો છો કે લગભગ 5 થી 6 મિનિટ પછી કે લીવ્સનો કલર થોડોક ચેન્જ થઈ ગયો છે। જ્યાં સુધી એકદમ ડાર્ક ના થાય ત્યાં સુધી આપણે તેલને થવા દેવાનું છે। તો અહીંયા લગભગ 10 થી 12 મિનિટ પછી તમે જોઈ શકો છો કે લીવ્સનો કલર પહેલાં કરતાં એકદમ ડાર્ક થઈ ગયો છે। આ સ્ટેજ ઉપર આવે ત્યાં સુધી આપણે તેલને થવા દેવાનું। હવે તમને હું ચમચાની મદદથી પણ લઈને તેલ બતાવી દઉં। તમે જોઈ શકો છો કે તેલનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, મતલબ કે આ તેલ બની ગયું છે। હવે આપણે તેને થોડીક વાર ઠંડુ થવા દેવાનું છે। ત્યાર પછી અહીંયા મેં એક તપેલી લઈ લીધી છે, આપણે થોડીક મોટી જ તપેલી લઈશું અને તેની ઉપર મેં આવું એક પાતળું કપડું મૂકી દીધું છે અને આપણે જે તેલ બનાવ્યું હવે તેને આપણે તેની ઉપર એડ કરી દેવાનું છે, મતલબ કે હવે તેલને ગાળી લેવાનું છે। તેલ બનાવતી વખતે મેં પાવડરનો ઉપયોગ કર્યો હતો, એટલા માટે મેં કપડાનો ઉપયોગ કર્યો છે તેને ગાળવા માટે। પરંતુ તમે જો બધા જ આખા લીવ્સ લો તો તમે તેને ગરણીથી ગાળશો તો પણ ચાલશે। હવે આવી રીતે કપડાના ચારે ભાગ હાથમાં લઈ અને પછી બધું જ તેલ વ્યવસ્થિત નિતારી લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ હેલ્ધી એવું આ તેલ બનીને રેડી થઈ ગયું છે। ત્યારબાદ આપણે તેને
કોઈ પણ એક બોટલમાં ભરી લેવાનું છે। તો અહીંયા મેં ભરી લીધું છે। તો ફ્રેન્ડ્સ તમે પણ જો ઘરે આ રીતે હેલ્ધી તેલ બનાવશો તો તેનાથી તમારા વાળ પણ એકદમ હેલ્ધી થશે। તો ફ્રેન્ડ્સ તમને જો આજની મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચાલો ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો।